નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે એક ગદ્ય ભણી ગયા. એ ગદ્ય 18 અને ત્યારબાદ આજના આપણા આ સેશનમાં આપણે એકમ નંબર 19 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એકમ 19 જે પદ્ય સ્વરૂપ છે, જેનું શીર્ષક છે પપ્પા હવે ફોન મૂકો. કાવ્યનું સ્વરૂપ છે ગીત કાવ્ય અને કાવ્યના કવિ છે મનોહર રતિલાલ ત્રિવેદી. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્યનો આપણે વિગતે અભ્યાસ કરીએ એ પ્રથમ આપણે કવિ શ્રી મનોહર રતિલાલ ત્રિવેદી એટલે કે જે આ કાવ્યના સર્જક છે તેમના વિશે વિગતે માહિતી મેળવીએ. તો કાવ્યના કવિ મનોહર રતિલાલ ત્રિવેદી આપ સૌ ધોરણ 8માં તેમનું સરસ મજાનું ઉર્મી ગીત તને ઓળખું છું માં વિશે અભ્યાસ કરી ગયા, કે જેમાં કવિ શ્રી મનોહર ત્રિવેદીએ માતા અને માતાનું આ દુનિયામાં એનું અતુલ્ય અને અમૂલ્ય જે ભાતું છે એના વિશેનો મહિમા તને ઓળખું છું માં કાવ્યમાં એક બાળ ભાવે સમજાવ્યો. હવે આ કાવ્યમાં કવિ દીકરી વિશે પોતાના ભાવ વ્યક્ત કરે છે, પણ અહીં દીકરી સ્વરૂપે જ કવિ પોતાના જે હૃદયના ભાવો છે એ એક પિતા પ્રત્યેની, એક માતા પ્રત્યેની અને સમગ્ર પરિવાર પ્રત્યેની જે લાગણી છે, એના પ્રત્યેની જે ચિંતા છે, એને એક વિદ્યાર્થીની તરીકે જે ઘરથી દૂર રહીને હોસ્ટેલમાં અભ્યાસ કરે છે, છતાંય તેને વિશેષ તો અભ્યાસથી વધારે એના પરિવારની અને માતા પિતાની ચિંતા છે. તો એ ચિંતાને અને એક દીકરીની પોતાના પરિવાર પ્રત્યેની જે લાગણી છે એને વ્યક્ત કરતું આ કાવ્ય તને ઓળખું છું માં કાવ્યના કવિનું પપ્પા હવે ફોન મૂકો. કાવ્યના કવિ મનોહર રતિલાલ ત્રિવેદી, જેમનું પૂરું નામ છે મનોહર રતિલાલ ત્રિવેદી, જેમનો જન્મ અમરેલી જિલ્લાના હિરાણા મુકામે થયો હતો અને વ્યવસાયે શિક્ષક તરીકે સેવાનિવૃત્ત થયા. આ કવિના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે ગુજરાતી ભાષામાં તેમનું જે આગવું પ્રદાન આપેલું છે તેમાં કાવ્ય સંગ્રહની વાત કરીએ. સર્જનમાં સૌપ્રથમ કાવ્ય સંગ્રહ. તો કાવ્ય સંગ્રહમાં મો સૂઝણું, ત્યારબાદ ફૂલની નૌકા લઈને, તે સિવાય છૂટી મૂકીવી, એ સિવાય આપોઆપ અને વેળા વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. મો સૂઝણું, ફૂલની નૌકા લઈને, છૂટી મૂકી વીજ, આપોઆપ અને વેળા કવિ મનોહર ત્રિવેદી દ્વારા રચિત કાવ્ય સંગ્રહ છે. તો એમની નવલિકાનું સર્જન જોઈએ તો નવલિકામાં
નથી નામથી એમની લખાઈ લવલિકા, ત્યારબાદ ગજવામાં ગામ અને એ સિવાયની એમની નવલિકા છે નાતો. આ ત્રણ શીર્ષકથી નથી, ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા છે. તો બાળ સાહિત્યની વાત કરીએ. બાળ સાહિત્ય ક્ષેત્રે પણ તેમણે આગવું પ્રદાન કરેલું છે ગુજરાતી ભાષામાં, જેમાં કાચનો કૂપો અને તેલની ધાર, ત્યારબાદ ટીલી અને આલેલે વગેરે તેમના બાળકો માટેના બાળ સાહિત્ય સંગ્રહો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ કવિ શ્રી મનોહર ત્રિવેદીની સર્જન યાત્રા કે જેમણે પોતાના અભૂતપૂર્વ મહેનતથી ગુજરાતી ભાષાને આવું ઉત્તમ સાહિત્ય અર્પ્યું છે. હવે વાત કરીએ આ કાવ્ય પપ્પા હવે ફોન મૂક. તો કાવ્યનું સ્વરૂપ છે ગીત. ગીત કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આ કાવ્યની દરેક પંક્તિઓને જોશો તો પ્રશ્નોત્તરની શૈલીમાં રચાયેલું આ એક ગીત કાવ્ય છે. એટલે યોગ્ય આરોહ અવરોહની સાથે પઠન કરી શકાય તેવું સરસ મજાનું ગીત કાવ્ય છે. આ કોઈ સંવાદ કાવ્ય નથી, છતાં પ્રશ્નોત્તરની શૈલીથી એક અલગ જ અંદાજથી, એક અલગ જ શૈલીથી આ કાવ્ય છે એમ મઢાયું છે. કાવ્યમાં દીકરી છે એ સમજદારી સાથે સંસ્કારાયેલી એક પુષ્પની માફક ઉછળતી આ દીકરી પોતાના પરિવાર પ્રત્યેની જે પોતાની લાગણી છે તેને ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે, છતાં તેને અભ્યાસથી વિશેષ તો પોતાના પરિવારની, પોતાની માતાની, પોતાના પિતાની કે પોતાના ઘર પરિવારની વિશેષ ચિંતા છે. અને આ ઉત્તમ સંસ્કારોથી સંસ્કારાયેલી દીકરી પોતાના પરિવારથી ભલેને અળગી રહે, છતાં પણ પિતાને કે માતાને કે પરિવારજનોને કોઈ પણ પ્રકારની ચિંતા ન થાય એ હેતુથી એ પોતાના મનનો ભાર તો હળવો કરી જ લે છે વાતચીતથી, પણ માતા પિતાની સાથે પણ વાત કરીને તેમના મનનો ભાર પણ હળવો કરે છે. આમ સતત ઉત્તરોત્તર પ્રશ્ન અને ઉત્તરની શૈલીમાં રચાયેલું આ ગીત, જેમાં પિતાની સાથે દીકરી તો વાત કરે છે, પપ્પા હવે ફોન મૂકું શીર્ષક છે ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે અને એ જ કાવ્ય પંક્તિથી આ કાવ્ય પૂરું થાય છે. પણ સમગ્ર કાવ્યમાં માત્ર દીકરી જ બોલે છે કે પોતાના પિતાને સહેજ પણ લગાર પણ પોતાની દીકરી પ્રત્યે ચિંતા ન સતાવે, એ ચિંતાથી એ એકદમ અળગા રહે, મુક્ત રહે. તે ભાવથી તે પોતાના મનનો ભાર હળવો કરતા વિશેષ પોતાના માતા પિતાનો અને ખાસ કરીને તેના પિતાના મનની ચિંતા છે એના મનનો ભાર હળવો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યના ભાવવાળી પઠનને જોઈએ તો કાવ્યમાં દીકરી પિતાજીની સાથે ફોનમાં વાત કરે છે એ દીકરીના ભાવે. અહીંયા કવિએ જે શબ્દો દ્વારા વાચા આપી છે આ લાગણીને, આ કાવ્યને, એને હું રજૂ કરું છું. તો પપ્પા હવે ફોન મૂકું, તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉઘડે છે રંગ ભર્યું મહેકે છે ડાળખીમાં કરે ઝુલાઝુલ. ફાગણના લીલા કુંઝાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. તો પપ્પા હવે ફોન મૂકું, મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માંજતી. કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નીંદરમાં આંજતી. સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી પાળજો ના વાંકું કે ચૂકું. તો પપ્પા હવે ફોન મૂકું,
શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા, સમૂહ તો કેતો તો ફ્રી. કેવા છો જીદ્દીને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠાલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. કેવા સરસ મજાના પ્રશ્નો, અને એ જ પ્રશ્નોમાં દીકરીની ગૂંથાતી આ ચિંતા, અને સાથે સાથે માતા પિતા પ્રત્યેની ચિંતા અને પિતાને વહાલભર્યો ઠપકો, આ બધું જ કવિએ દીકરીના હૃદયની આ લાગણીઓ છે એને કવિએ પોતાના શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ આપણો સમાજ પુરુષ પ્રધાન છે, એટલે કે દરેક જગ્યાએ મોટા ભાગે જોઈએ તો દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ તો પુરુષોનું જ છે. પણ એ વાતનો પણ આનંદ છે કે જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે, જેમ જેમ સમાજમાં શિક્ષિત લોકો વધતા જાય છે, તેમ તેમ લોકોની સમજમાં ફેરફાર થતો જાય છે, એમાં પણ બદલાવ આવતો જાય છે. જે પહેલાંની પરંપરા અને અત્યારની આ બદલાતી જતી વિચારસરણી, દરેકના માનસપટ ઉપર શિક્ષણના વ્યાપની સાથે સાથે બદલાવ આવતો જાય છે. વાત એ કરતો હતો કે આપણા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી છે એનું મહત્વ બહુ ઓછું અંકાય છે. પણ ધીમે ધીમે આ શિક્ષિત સમાજમાં સ્ત્રીઓ પણ પુરુષોની સમોરી બનતી જાય છે. અને આ કાવ્યમાં એક દીકરી છે, એ પોતે ભલે ને ઘરથી બહાર રહીને અભ્યાસ કરે છે, પણ એક પરિવારના મોભી એટલે કે પિતા, કે સમગ્ર પરિવારનો કાર્યભાર પિતા પર હોય છે. એટલે કે જાણે સમગ્ર પરિવારની ચિંતા પિતાને જ હોય છે. એ વાતને રદિયો આપતી આ દીકરી, કે જ્યાં સુધી ઘરમાં દીકરી હોય છે ત્યાં સુધી પિતાના મનનો ભાર, એના મન પરથી ચિંતાનો એક બોજો છે એ હંમેશને માટે ઓછો હોય છે. એટલે જ કહેવાય છે કે દીકરી એટલે પ્રેમનો પર્યાય. કે ભગવાનને જ્યારે આ જગત પર પોતાનું અસ્તિત્વ જોખમાયું હશે, અથવા તો દરેકને પોતે પ્રેમ આપી શકે એ વાત અશક્ય લાગી હશે, ત્યારે આ ધરતી પર ભગવાને એક દીકરીનું સર્જન કર્યું હશે. અને એ પણ કહેવાય છે કે એક માતાનો પ્રેમ પામવા માટે, અહીંયા તો દીકરીની વાત છે વિદ્યાર્થી મિત્રો, પણ સાથોસાથ એક સ્ત્રીના અસ્તિત્વની વાત થઈ રહી છે, ત્યારે એક માતાનો પ્રેમ પામવા માટે ઈશ્વરને પણ માતાના ખોળે જન્મ લેવો પડે છે. એ દીકરી જન્મે છે એ કંઈ કેટલાય પોતાના સ્વરૂપોને એક પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે છે. એ દીકરી કોઈના ઘરની પુત્રવધુ, કોઈની માતા, કોઈની બહેન, વિવિધ જવાબદારીઓને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એટલા માટે આપણા સમાજમાં અને આપણા સાહિત્યમાં દીકરી વિશે અને માતા વિશે ઘણું બધું સાહિત્ય સર્જાયું છે. એના વખાણ કરીએ એટલા ઓછા. દીકરી વિશે કહેવત કહેવાય છે ને કે દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે દિલનો દીવો, અને દીકરી એટલે પ્રેમનો પર્યાય. આ દીકરી અથવા તો જે ઘરમાં એક દીકરી હોય એ ઘર આનંદ કિલ્લોલથી હંમેશને માટે ગુંજતું હોય. એવી દીકરી કે એ પોતાના ચહેરા પર, પોતાના અસ્તિત્વ પર ક્યારે પોતે દુઃખી છે એનો સહેજ પણ અણસાર કોઈને આવવા દેતી નથી. પણ એની જ્યારે ગેરહાજરી હોય છે ત્યારે એ પોતે પરિવાર આખાની ચિંતા, પરિવાર આખાની જવાબદારી એ એકલે પંડે પૂરી નિષ્ઠાથી નિભાવતી હોય છે ને, ત્યારે એ હકીકતનો સૌને ખ્યાલ આવે છે. અહીં આ કાવ્યમાં એવી જ એક દીકરી કે જે પોતાના પરિવારથી અભ્યાસ અર્થે અળગી છે, પણ એને વિશેષ ચિંતા પોતાના પિતાની થાય છે. અને પોતાના પિતાને ચિંતા ન થાય કે મારી દીકરી એકલી ઘર પરિવારથી અળગી રહીને
એ નિશ્ચિંત તો રહેતી હશે ને, એને કોઈ વાતનું ઓછું તો નહીં આવતું હોય ને, એવી ચિંતા પિતાને ન થાય એ માટે થઈને દીકરી પિતાની સાથે ફોનમાં ગોઠડી માંડે છે અને પિતાની સાથે વાત કરે છે. આમ તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી કાવ્યની શરૂઆત થાય છે, એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી બધી વાતચીત થાય છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સમગ્ર કાવ્યમાં પિતાજી કશું બોલતા નથી, એટલે કે દીકરી જ પોતે વાતો કરીએ જાય છે. પણ પપ્પાના દરેક પ્રશ્નો છે એ દીકરીના ઉત્તરથી પણ સૂચવાઈ જાય છે, એટલે કે જાણે એ પપ્પાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સમજતી હોય, એને અગાઉથી જ જાણી ગયો હોય એમ પિતા પ્રશ્ન કરે એ પૂર્વે જ એ પિતાના મનમાં આવો પ્રશ્ન ઉદ્ભવશે એ પ્રશ્ન પોતે જ કહી કાઢે છે અને એના ઉત્તર પણ એ જ સૂચવી જાય છે. સાથોસાથ એ માતાની ચિંતા છે, એનું ભોળપણ છે, એ અર્થે પણ માતાની કાળજી રાખવાનું પિતાને સૂચવે છે. કાવ્યની આ પ્રથમ પંક્તિમાં જ દીકરીનો પોતાના પરિવાર પ્રત્યેનો, પોતાના પિતા પ્રત્યેનો જે ભાવ છે એ વ્યક્ત થાય છે. સૌપ્રથમ જ દીકરી પોતાના પિતાની પરવાનગી માંગે છે કે તો પપ્પા હવે ફોન મૂકું. એટલે કે અહીં આ કાવ્યનો આરંભ આ પંક્તિથી થાય છે. એનાથી વિશેષ આપણે સમજી શકીએ છીએ કે ફોન તો ક્યારનો ચાલી રહ્યો છે, દીકરી અને પિતા વિશે વાતચીત તો ક્યારની થઈ રહી છે, એટલે દીકરી પોતાના પિતાને આ ફોનનું બિલ વધારે ન ચૂકવવું પડે એટલા માટે એ પિતાની પરવાનગી માંગે છે કે પપ્પા હવે હું ફોન મૂકું. અને પિતાને ચિંતા ન થાય, એમની ચિંતા દૂર થાય એટલા માટે એમને હળવે અને હળવાશથી એમને આનંદ થાય એ અર્થે કહી પણ દે છે કે તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. એમ કહીને દીકરી પિતાના મનની ચિંતા, એમના મનનો ભાર હળવો કરી દે છે કે પિતા તમને જરા પણ સહેજ પણ ચિંતા હોય પણ એ ચિંતા સહેજે દૂર થાય. એટલે કે છે કે તમને એ મોજ એટલે કે આનંદ આવે એટલે મને થયું કે હું એસટીડીની ડાળથી ટહુકું. એમ કહીને એક વૃક્ષની ડાળખી પર બેસીને પોતાનો મીઠો કલરવ કરતું પક્ષી આખા વાતાવરણને ગુંજવી મૂકે અને બધાને એના મધુર કંઠનો આનંદ આવે. એવી રીતે અહીં દીકરી પણ પોતાને પક્ષી સ્વરૂપે કલ્પે છે. એટલે કે એક પક્ષી જેમ કલબલાટ કરતું હોય, પોતાનો મીઠો કલરવ ગુંજાવતું હોય, તેમ દીકરી પણ પિતાને કહે છે કે હું એસટીડીની ડાળથી ટહુકું, એટલે કે એસટીડી બૂથ પર જઈને. અત્યારના આ સમયમાં આધુનિક સમય છે અને આધુનિક સુખ સગવડના સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે મોબાઈલ જેવા આધુનિક ઉપકરણો આપણે ઉપયોગમાં લેતા થયા છે. પણ પહેલાંના સમયમાં આવી કોઈ સગવડ નહોતી, એટલે કે ઘેર ઘેર બહુ જ જૂજ લોકોના પાસે ફોન હતા અને બહાર ગામ ફોન કરવાના થાય, જે ઘરમાં ફોન ના હોય તે લોકો એસટીડી બૂથ, જેનું પૂરું નામ છે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ, સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ, એટલે કે આ પીળા એવા બોક્સમાં જઈને જે તે જગ્યાએ આપણા સગાવાલાઓની સાથે વાતચીત કરવા માટે આ ફોનનું કરવામાં આવતું જોડાણ. પહેલાંના સમયમાં આવી રીતે લોકો એકબીજાના પરિવારની સાથે, પોતાના સ્વજનોની સાથે, એ દૂર રહેતા લોકોની સાથે વાતચીત કરવા એસટીડી બૂથનો સહારો લેતા. અહીં એ પુરાણા જમાનાની વાતને ફરી પાછી આ દીકરીએ પોતાના પિતાની સાથે વાત કરતા તાદર્શ કરી છે કે તમને એ મોજ જરી આવે, એટલે કે તમારી ચિંતા હળવી થાય, તમને મારી કોઈ ચિંતા ન સતાવે ને પિતા, એટલા માટે મને એવું થયું કે હું એસટીડી રૂપી ડાળખીએ જઈને હું મારી મીઠી બોલીમાં, મારી કાલી બોલીમાં તમારી સાથે વાતચીત કરીને તમારા મનનો ભાર હળવો કરી દઉં. હવે અહીં
આગળ મેં જણાવ્યું તેમ કે સમગ્ર કાવ્યમાં દીકરી જ બોલે છે, પિતાજી ક્યાંય બોલતા હોય એવી ઉક્તિ ક્યાંય જણાતી નથી. પણ પિતાના મનમાં દીકરી માટે કોઈ પ્રશ્ન થાય અને એ દીકરીને પૂછે એ પહેલા જ આ સમજણી અને સંસ્કારથી સંસ્કારાયેલી આ દીકરી એ પિતાજીના મનમાં ચાલતા ઉદ્ભવતા ભાવને સમજી જાય છે કે પિતાજી હમણાં એમ કહે છે કે બેટા તું ઘરથી દૂર રહીને હોસ્ટેલમાં અભ્યાસ તો કરે છે, પણ સ્વાભાવિક છે કે હોસ્ટેલ છે ત્યાં ઘર જેવું વાતાવરણ ન મળે, એટલે તને ત્યાં ફાવે તો છે ને, તને ત્યાં કોઈ મુશ્કેલી તો નથી પડતી ને, તને ત્યાં જમવાનું તો ફાવે છે ને. એમ પિતાજી કદાચ પ્રશ્ન કરવા જઈ રહ્યા છે એ પૂર્વે જ દીકરી પિતાજીને કહે છે કે હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. કેટલી સમજદાર દીકરી છે કે પિતાની ચિંતા એ પોતે સમજી જાય છે. પિતા એને પ્રશ્ન કરે એ પૂર્વે જ એ પિતાના મનમાં ઉદ્ભવતો પ્રશ્ન સમજીને એમને જ કરે છે કે પિતા તમે મને એમ જ પૂછવાના હતા ને કે હોસ્ટેલમાં એટલે કે છાત્રાલય, હોસ્ટેલ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતી અર્થ થાય છાત્રાલય, કે તને છાત્રાલયમાં ફાવે તો છે ને. પણ આ સમજણી આ દીકરી જેમ કાંટાની વચ્ચે પણ ફૂલ સચવાય એમ દીકરી પોતાની આ વાત પિતાને કેવી સરસ રીતે કેવી સરસ બાનીમાં સમજાવે છે કે જેમ કાંટાની વચ્ચે પણ ફૂલના સુવાળા રંગ સચવાઈ જાય, એ આખું ફૂલ સચવાઈ જાય, તેમ હોસ્ટેલમાં પડતી અગવડતાઓની વચ્ચે પણ આ તમારું આ એકદમ આનંદી આ સ્વભાવની સુગંધથી ચારેકોર પોતાની મહેકને મહેકાવતું આ ફૂલ છે ને એ સચવાઈ રહે છે. કેવી સરસ મજાની વાત કરી કે હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, એટલે કે હોસ્ટેલમાં અગવડતાઓ તો છે જ, પણ જેમ કાંટાની વચ્ચે પણ ફૂલ સચવાય છે ને તેમ આ અગવડતાઓ વચ્ચે પણ આ તમારી દીકરી હોસ્ટેલમાં પોતાનો જીવન નિર્વાહ કરી લે છે, એટલે તમે ચિંતા કરશો નહીં. અને આગળ જણાવે છે કે તોય એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. એ જ વાતને આગળ વધારતા દીકરી એને સરસ રીતે સ્પષ્ટ કરે છે કે જેમ કાંટાળી ડાળી હોય એ કાંટાળી ડાળીઓમાં પણ રંગબેરંગી ફૂલ સુંદર મજાનું લાગતું હોય અને પવનની લહેરખી આવે અને એ લહેરખીની સાથે આમ તેમ ડોલિયા કરતું હોય, એમ આ હોસ્ટેલ રૂપી આ કાંટાળી ડાળખી છે એમાં આ પિતાનું આ દીકરી રૂપી ફૂલ છે એ તોય ઉઘડે છે, એટલે કે તોય એના પર્ણો છે એની પાંખડી છે એ ખીલે છે અને પોતાના રંગથી એ મહેકી ઉઠે છે અને ડાળખીમાં ઝૂલાઝૂલ કરે છે. એટલે કે આ કાંટાની વચ્ચે ખીલનારું ફૂલ જે પવનની લહેરખી આવે તો કાંટાનો સહેજ પણ ભય રાખ્યા વિના એ પવનની લહેરખીથી આમ તેમ ઝૂમતું હોય, તેમ આ દીકરી આ હોસ્ટેલની મુશ્કેલીઓમાં પણ અથવા તો હોસ્ટેલમાં પડતી અગવડતાઓ વચ્ચે પણ પોતાના આનંદી સ્વભાવથી એ આનંદ કિલ્લોલથી આ કાંટાળી આ હોસ્ટેલમાં સૌ અન્ય પિતાઓના જે દીકરી રૂપી ફૂલ છે એની સાથે આનંદ કિલ્લોલથી ઝૂલ્યા કરે છે. એટલે કે પિતાજી તમારે મારા વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારે નિશ્ચિત રહો, તમારું આ ફૂલ છે એ પોતાની સાચવણ કરી લેશે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. તો પપ્પા હવે ફોન મૂકું. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાની કાવ્ય પંક્તિનું પ્રયોજન કવિ શ્રી મનોહર ત્રિવેદીએ કર્યું છે કે ફાગણ માસ આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ કેલેન્ડર એટલે કે વિક્રમ સંવતનો આ ગુજરાતી માસનો 5મો મહિનો એટલે કે ફાગણ માસ, અને આ માસ એટલે કે ઉનાળાની ઋતુનો પહેલો મહિનો, અને આ માસમાં દરેક પ્રકારના વૃક્ષ છે કે છોડ છે એના પર સરસ મજાના લીલા ઘટાદાર પર્ણો ફૂટી નીકળે છે.
એટલે કે પાનખર ઋતુ જાય અને આ ફાગણ માસ આવે એટલે કે જેને વસંત ઋતુ કહેવાય. આ ઋતુમાં ખરી ગયેલા પર્ણો છે તેની જગ્યા નવા પર્ણો લઈ લે છે અને એકદમ લીલું ઘટાદાર વૃક્ષ બની જાય છે. તેમ દીકરી પણ પોતાની જાતને એક લીલું કુંજાર એટલે કે એકદમ લીલું ઘટાદાર વૃક્ષ હોય તેવી રીતે એ પોતાના પિતાને સમજાવે છે કે ફાગણ માસમાં ઉગી નીકળતા દરેક પર્ણો અને એ પર્ણો થકી જેમ આખું વૃક્ષ લીલું છમ લાગે, લીલું ઘટાદાર લાગે, એમ આ તમારી સમજદારી અને તમારા સંસ્કારોથી આ સિંચાયેલી આ દીકરી રૂપી આ વૃક્ષ છે એ કઈ સુકાઈ જવાનું નથી. એ તો ગમે તેવી મુશ્કેલી પડશે કે ગમે તેવી અગવડતા પડશે તો પણ એ લીલું ઘટાદાર એટલે કે આનંદથી જ પોતાનું કાર્ય કરશે, પોતાનું કાર્ય નિભાવશે. એ પોતે કાંઈ પાનખર ઋતુમાં પર્ણો સુકાઈને ખરી પડે એમ આ આખું વૃક્ષ સાવ પર્ણો વિનાનું સાવ સૂકું ભઠ બની જાય એવું નહીં થઈ જાય આ તમારું વૃક્ષ, આ તમારું ફૂલ. પણ ફાગણ માસમાં જેમ વૃક્ષ લીલું ઘટાદાર થઈ જાય તેમ આ તમારી સમજદારી અને સંસ્કારોથી સિંચાયેલું આ વૃક્ષ, આ ફૂલ છે એકદમ લીલું ઘટાદાર બની રહેવાનું અને એ ક્યારેય દુઃખી થવાનું નથી. આગળ પિતાજી સાથે વાતચીત કરતા માત્ર પોતાના પિતાની જ એને ચિંતા છે એવું જતાવતી નથી, પણ એને જેટલી ચિંતા પિતાની છે એટલી જ પોતાની માતાની, પોતાના ભાઈની, પોતાના ઘર પરિવારના સભ્યોની, દરેકની છે. એટલે એ દીકરી માતાના ખબર અંતર પૂછે છે, પણ પિતાને પૂછે છે કે મમ્મી બા જલસામાં. અહીં માત્ર મમ્મીને જ નહીં, દીકરી એની દાદીમાને, એની બાને પણ યાદ કરે છે. શું કહે છે કે મમ્મી બા જલસામાં, એટલે કે મમ્મી અને બા આનંદમાં તો છે ને. પિતાજી કદાચ એવું કહેશે કે આ તારી સાથે વાતચીત ચાલી રહી છે એટલે તારી સાથે વાતચીત કરવાની આતુરતાથી મારી બાજુમાં જ ઊભી છે એવું કહેશે. એ પહેલા જ દીકરી કહી દે છે કે બાજુમાં ઊભી છે. અને કદાચ પિતાજી કહેશે કે ના ના એ તો પોતાનું કામ કરી રહી છે, એ તો વાસણ સાફ કરી રહી છે. તો દીકરી એ પિતાના મનમાં થતો પ્રશ્ન છે એને દીકરી સૂચવી દે છે કે નાના તો વાસણ છો માં જ. એટલે કે એ ભલે બાજુમાં કદાચ નથી ઊભી, પિતાજી કહેશે કે એ કામ કરી રહી છે, વાસણ સાફ કરી રહી છે, વાસણને માંજી રહી છે, તો પિતા તમે એમને ફોન આપશો નહીં. એટલે કે અહીં માતાની સાથે અબોલા લીધા છે કે માતાની સાથે વાત નથી કરવી એ ભાવ નહીં, પણ દીકરી પોતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એટલે કે પરિવારજનોનું બધું જ કામ માતાને એકલે પંડે કરવું પડે છે એટલે થાકી જાય. અને જો એ મારી સાથે વાતચીત કરવા બેસશે તો આ કામ મોડું પૂરું થશે અને માતા એટલી મોડી પરવારશે તો એને આરામ મળશે નહીં. એટલે દીકરી માતાની એ ચિંતાથી ચિંતિત થઈને પણ પિતાને કહે છે કે નાના તો વાસણ છો માંજતી. એટલે કે જો વાસણ માંજતી હોય તો ભલે વાસણ માંજતી, તો એને ફોન આપશો નહીં. અને એને કહેજો કે કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નીંદરમાં. એટલે કે માતાને મારા વતી એટલું કહેજો પિતા કે પપ્પા કે તમારી આ દીકરી છે એ ત્યાં હોસ્ટેલમાં અભ્યાસ કરે છે અને તમે એટલે કે દીકરીની માતાએ જે દીકરી માટે જોયેલા સપનાઓ છે એ સપનાઓને એ ભૂલી નથી. એ સપનાઓ એને હર હંમેશ યાદ છે અને રોજ એની માતા એ દીકરી માટે જે સપનાઓ જોયેલા છે એ સપનાઓને રાત પડે ને યાદ કરે છે અને એને આંખમાં આંજે છે. એટલે એને સતત યાદ કરીને એ માતાના સપનાઓ પૂરા કરવા માટે દિવસ રાત અભ્યાસમાં મહેનત કરી રહી છે. અને સાથોસાથ દીકરી પિતાને માતા વિશે ભલામણ કરે છે કે સાચવજો પિતા, પપ્પા કે મારી માતાને સાચવજો. એ ભોળી છે, એ ચિંતાળુ છે અને ભૂલકણી પણ છે.
કે મારી માતા થોડી ભોળી છે, બધાની દરેકની ચિંતા કરનારી છે અને ભૂલકણી પણ છે. એટલે કે હું અહીં અભ્યાસ કરું છું, કામમાં એને અગવડતા પડતી હશે, એકલા પંડે ઘણું બધું કામ કરવાનું થતું હશે, તો ક્યારેક કોઈ કામ વહેલું કે મોડું થાય કે ક્યારેક કાંઈક ભૂલી જાય તો એની એ વાતનું તમે વાંકું ચૂકું પાડતા નહીં. એટલે કે પિતા, તમે મારી માતાનું આવો સ્વભાવ છે ભૂલકણો, ચિંતાળુ, એ બહાને પણ એ ક્યારેય કાંઈ કામમાં એને કાંઈ રહી જાય તો તમે એ વાતનું માથું લગાડતા નહીં. હવે એક દીકરી પિતાજીના શિરે જે સમગ્ર પરિવારની જવાબદારી છે એ જવાબદારી થકી હતી અને વિશેષ તો પોતે ઘરથી દૂર રહીને અભ્યાસ કરી રહી છે. એટલે કે એના અભ્યાસનો ખર્ચ, એની હોસ્ટેલનો ખર્ચ પણ પિતાને વધારે પડતો હશે અથવા તો એ વધારાનો ખર્ચ એમને ઉઠાવવો પડે છે. એટલા માટે આ દીકરી પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લઈ એ પિતાને એક મીઠો ઠપકો આપે છે. એ કહે છે કે શું લીધું સ્કૂટરને, ભારે ઉતાવળા. એટલે કે એને સમાચાર મળ્યા છે કે એના ભાઈની સાથે કે કદાચ પિતાની સાથે વાત થાય છે એ પહેલા એની માતાની સાથે કે ભાઈની સાથે કે પરિવારના કોઈ સભ્યની સાથે વાતચીત થઈ હશે. એટલે એને એ ખબર પડી છે કે તમે સ્કૂટરની ખરીદી કરી છે. એટલે પિતાને કહે છે કે શું લીધું તમે સ્કૂટરને, ભારે ઉતાવળ. એટલે કે અત્યારે હું અહીં અભ્યાસ કરી રહ્યો છું તો મારો ખર્ચ તો તમે ઉઠાવો છો પપ્પા, અને અત્યારે આ અગવડતાની વચ્ચે પણ તમે સ્કૂટરની ખરીદી કરી તો વધારે અગવડતા પડશે. એટલે અને સાથે સાથે હજી ફ્રીજની પણ ખરીદી કરવાની છે. એટલે કે તમે ફ્રીજ પણ લેવાના છો એવું પણ સમૂહ કહેતો હતો. એટલે કે અહીં જે દીકરી પિતાની સાથે વાતચીત કરી રહી છે એના ભાઈનું નામ છે સમૂહ. એ કહે છે કે તમે સ્કૂટર તો લીધું, ઘણી ઉતાવળ કરી, ભારે ઉતાવળા, અને સમૂહ તો કહેતો હતો ફ્રીજ. એ મને ચીડવતો હતો કે અમે ફ્રીજ લઈશું અને ઠંડા પાણીનો કે ઠંડા પદાર્થો આરોગીશું, એ મને ચીડવતો હતો. એટલે કે એ મને કહેતો હતો કે અમે ફ્રીજ લેવાના છીએ, પિતાજી ફ્રીજ લેવાનું કહે છે. એટલે કે તમે સ્કૂટરે લીધું અને સમૂહ તો ફ્રીજ લેવાનું પણ કહેતો હતો. કેવા છો જીદ્દી, તમે ખૂબ જ જીદ્દી છો, ઝક્કી વલણવાળા છો કે જે લેવું તે લેવું. પછી આ બધી આર્થિક અગવડતાનો ભોગ તમારે જ બનવાનું છે પિતા. અને પછી હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠાલવશે કી. અને આટલી બધી આ અગવડતાઓની વચ્ચે ખાસ તો મારા અભ્યાસનો હોસ્ટેલનો જે ખર્ચ છે એના કારણે આર્થિક અગવડતા પડતી હશે ને એમાં પણ તમે આવી ખરીદી કરી તો જે અગવડતા પડશે એ હપ્તા ચૂકવવાના થશે, વ્યાજ ચૂકવવાનું થશે. ત્યારે આખો પરિવાર, ઘર આખું તમારા પર કોપાયમાન થશે, ગુસ્સે થશે, તમારા પર ખીજ ઠાલવશે. એટલે એ પિતાજીને ઠપકો આપે છે કે મારો ખર્ચ થાય છે ત્યાં સુધી તમે બહુ ઓછો ખર્ચ કરો. અને આમ કહીને એ પોતાની વાતને વિરામ આપવાનું સૂચવે છે. પિતાજીને કહે છે કે જાજી તે વાતોના ગાડા ભરાય. એટલે કે હજી તો વાતો ખૂટે એટલી નથી, ઘણી બધી વાતો કરવી હોય તો કરી શકાય તેમ છે. પણ પિતાજીને સમજાવે છે કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. અહીં વિદ્યાર્થી મિત્રો, કવિએ હાઈકુ શબ્દનો પ્રયોગ કરીને ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાતું એક સૂક્ષ્મ કાવ્ય સ્વરૂપ હાઈકુ, જેને તમે 8મા ધોરણમાં 7મા ધોરણમાં પણ ભણી ગયા છો. જે કાવ્ય સ્વરૂપ માત્ર 3 પંક્તિનું જ હોય છે અને જેમાં 17 અક્ષર હોય છે. એટલે કે પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5. અને મૂળ વિદેશી કાવ્ય પ્રકાર એટલે કે જાપાન દેશનો આ કાવ્ય પ્રકાર છે. એટલે કે એકદમ સૂક્ષ્મ કાવ્ય પ્રકાર કે જે ગાગરમાં પણ સાગર સમાઈ જાય, એટલે કે થોડામાં પણ જાજુ ગઈ જાય એવો કાવ્ય પ્રકાર. અહીં એ શબ્દનો પ્રયોગ કરીને પણ દીકરીના વાત કરવાનો જે ભાવ છે એને સૂચવે છે કવિ કે જાજી તે વાતોના ગાડા ભરાય. એટલે કે હજી તો ગાડા ભરાય એટલે કે હજી તો ઘણી બધી વાતો થઈ શકે તેમ છે. પણ
તમારે પણ ફોનનું વધારે પડતું બિલ ન ચૂકવવું પડે એટલે હું ટૂંકમાં જ કહું છું કે પપ્પા હવે ફોન મૂકું. આમ કહીને અહીં પિતા અને દીકરી વચ્ચે આ થતી સંવાદ શૈલી એટલે કે આ પ્રશ્નોત્તરી છે એને કવિ વિરામ આપે અને અહીં દીકરીની પોતાના પિતા પોતાના પરિવાર પ્રત્યેની જે ચિંતા છે એને સરસ મજાની આ કવિતામાં કવિએ મળી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર કાવ્યમાં દીકરીનો પોતાના પરિવાર પ્રત્યેનો જે ભાવ છે, લાગણી છે, એને સરસ શબ્દોમાં કવિએ વ્યક્ત કરી છે. આમ હોસ્ટેલમાં રહેતી આ દીકરી એને ઘરની માહિતી મેળવવાની લાલસા નથી, એના કરતાં તો વધુ એને પોતાના પરિવારની, પોતાના માતા પિતાની ચિંતા છે. એ સિવાય ઘરમાં વસ્તુ વસાવવાના આનંદ કરતા, એટલે કે પિતાજીએ સ્કૂટર લીધું, સમૂહ ફ્રીજ લેવાનું કહેતો હતો, એ ઘરમાં વસ્તુ વસાવવાના આનંદ કરતા પિતાજીના ખર્ચમાં જે વધારો થાય છે એની ચિંતા વિશેષ છે. અને એથી વિશેષ વાત તો પોતે ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે, એટલે કે ઘરના કામમાં એ પોતે પોતાનો સહયોગ નથી આપી શકતી, એટલે કે બધું જ કામ માતાને કરવું પડે છે. એટલે એ માતાને સાચવવાની ભલામણ કરે છે કે મમ્મીને સાચવવાની, એની સંભાળ રાખવાની ભલામણ દીકરી પિતાની સાથે ફોનમાં વાતચીત કરીને કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કાવ્યની સમજૂતીને આપણે વિરામ આપીએ. હવે આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોત્તરને જોઈ લઈએ અને ત્યારબાદ આ કાવ્યમાં જે વ્યાકરણિક શબ્દો છે અથવા તો સંજ્ઞા છે, વિશેષણ છે, સમાસ છે કે વગેરે જે વ્યાકરણિક મોભા ધરાવતા દરેક શબ્દો કે એની પણ આપણે ટૂંકી ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રશ્ન, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો વિકલ્પમાં ફૂલ જેવી, કાંટા જેવી, ડાળખી જેવી કે કલરવ જેવી. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની ત્રીજી જ પંક્તિમાં એનો ઉલ્લેખ છે કે હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. એટલે કે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? પ્રશ્નના ઉત્તરમાં આવશે દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. એટલે કે ઘર જેવી સગવડો ત્યાં મળતી નથી, તેને ત્યાં અગવડતાઓની વચ્ચે પણ જીવવું પડે છે, છતાં પણ આ સંસ્કારી દીકરી છે એ બધું નિભાવી લે છે. બીજો પ્રશ્ન છે, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? દીકરી જ્યારે પિતાજીની સાથે ગોઠડી માંડે છે, વાતચીત કરે છે, ત્યારે પિતાજીને ભલામણ કરે છે ને કે સાચવજો, ભોળી છે ચિંતાળુ ભૂલકડી, પારજોના વાંકું કે ચૂકું. એટલે કે દીકરીની માતાના સ્વભાવની વાત કરતા દીકરી માતાને શું કહે છે કે ભોળી છે, ચિંતાળુ છે અને ભૂલકડી છે. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે કે દીકરીના મતે માતાના સ્વભાવ માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો એમાં વિકલ્પો છે ચિંતાળુ, ભોળી, ભૂલકડી અને જિદ્દી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ચોથો વિકલ્પ એટલે કે જિદ્દી એ માતાના સ્વભાવને લાગુ પડતું નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, જાજી વાતના ગાડા ભરાય. આ પંક્તિ દ્વારા દીકરી પિતાને શું કહેવા માંગે છે? તો એમાં વિકલ્પોમાં જાજી બધી વાતો ગાડામાં બેસીને કરવાનું દીકરી કહે છે, લાંબી લાંબી વાતો કરવા માંગે છે, કે વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં જ કહીને બધું સમજાવવા માંગે છે, કે પછી ગાડા ભરાય તેટલી બધી વાતો કરવા માંગે છે. પણ આપણે એ પંક્તિને જોઈ કે જાજી તે વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કેટલું. એ પંક્તિના અર્થે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો જાજી તે વાતોના ગાડા ભરાય દ્વારા દીકરી વાતો તો ખૂબ કરવી છે પણ ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે, એ જવાબ આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એસટીડીની ડાળથી ટંકું એમ કહીને દીકરી પિતાને શું કહેવા માંગે છે? તો એસટીડીની ડાળથી ટંકું એમ કહીને દીકરી પિતાજીની સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે. ત્યારબાદ માતાના સપનાને દીકરી ક્યારે યાદ કરે છે?
તો દીકરી જ્યારે પિતાજીની સાથે મીઠી મીઠી વાતો કરી રહી છે ત્યારે પિતાજીને પૂછે છે કે મમ્મી અને બા જલસામાં તો છે ને, એ આનંદમાં તો છે ને, બાજુમાં ઊભી છે કે પછી ભલે ને વાસણ માંજતી તો એને ફોન આપીને હેરાન કરશો નહીં, પણ એને મારા વતી એટલું કહેજો કે તારી આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદ્રમાં આનંદી. એટલે કે દીકરી માતાના સપનાને ક્યારે યાદ કરે છે? તો દીકરી માતાના દરેક સપનાઓ, માતાએ દીકરી માટે જે જોયેલા અરમાનો છે એને ક્યારે ભૂલી નથી. કે રોજ રાત્રિએ સૂવે છે ત્યારે માતાના આ અરમાનોને, એના સપનાઓને યાદ કરે છે અને અરમાન પૂરા કરવા માટે, એના સપનાઓને સાકાર કરવા માટે દિવસ રાત અભ્યાસમાં સતત મહેનત કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં રહેલા વ્યાકરણિક શબ્દોને આપણે જોઈએ તો સૌપ્રથમ તો દીકરી પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં દીકરી પિતાની સાથે જે ગોઠવી માંડે છે, આ કાવ્યનું સ્વરૂપ તો ગીત છે. અને અગાઉ કાવ્યનો પરિચય મેળવ્યો ત્યારે કવિના સર્જન વિશે આપણે જે માહિતી મેળવી તેમાં એક સંદર્ભની વાત આપણે જોવાની રહી ગઈ કે આ કાવ્ય શેમાંથી લેવાયું છે? તો આ કાવ્ય કવિના કાવ્ય સંગ્રહ જે મોસૂદનું ફૂલની નૌકા લઈને ઝૂકી મૂકી વીજ આપોઆપ અને વેળા, આટલા કાવ્ય સંગ્રહ છે તેમાંથી વેળા નામનું કાવ્ય સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલું છે. કે આ કાવ્યનો અગત્યનો પ્રશ્ન છે કે પપ્પા હવે ફોન મૂકવું કાવ્ય શામાંથી લેવાયું છે? તો વેળામાંથી. હવે પ્રશ્ન જોઈએ વ્યાકરણના. તો સૌપ્રથમ શબ્દ સમૂહની વાત કરીએ તો એસટીડી શબ્દ છે. તો એસટીડી શબ્દ માટે વપરાયેલો શબ્દ અથવા તો પૂછાતો શબ્દ સમૂહ તો ટેલિફોન, ટેલિફોન બૂથ પર જઈને વાતચીત કરવાની વ્યવસ્થા એટલે એસટીડી. જેનું નામ લખવું અહીંયા તો સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ એવું એનું પૂરું નામ થાય છે. આ શબ્દ સમૂહ છે. ત્યારબાદ સમાન અર્થની વાત કરીએ તો મોજ, મોજ શબ્દનો સમાન અર્થ થાય ખુશી, આનંદ. હોસ્ટેલ શબ્દ છે જે અંગ્રેજી શબ્દ છે હોસ્ટેલ તો છાત્રાલય. આપણે મોટાભાગે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરીએ છીએ એટલે આ શબ્દને ખાસ ધ્યાનમાં લેજો. હોસ્ટેલ એટલે છાત્રાલય. ત્યારબાદ એ જ પંક્તિમાં આવતો એક શબ્દ છે જે સંજ્ઞા દર્શાવે છે ફૂલ. હવે ફૂલ શબ્દના સમાનાર્થ જોઈએ તો પુષ્પ, પ્રસૂન એટલે પણ ફૂલ થાય. હવે આ શબ્દ છે એ સંજ્ઞા દર્શાવે છે તો કઈ? તો જાતિવાચક સંજ્ઞા. એટલે કે ગુલાબ છે, મોગરો છે, જુઈ છે, ગલગોટો છે વગેરે આ બધા નામ છે ને એ ચોક્કસ ફૂલને અપાતા નામ છે. એટલે એ બધા જ નામ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. પણ માત્ર ફૂલ શબ્દ છે, પુષ્પ શબ્દ છે એ આ બધા ફૂલોની એક જાતિ દર્શાવે છે એટલે જાતિવાચક સંજ્ઞા કહેવાય. ત્યારબાદ આવતો શબ્દ ફાગણ. તો ફાગણ એટલે કે શબ્દ સમૂહમાંના એક શબ્દમાં પૂછાય કે વિક્રમ સંવતનો 5મો માસ.
એટલે ફાગણ. અને આ શબ્દ સંજ્ઞા દર્શાવે છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક કારણ કે માસ 12 માસ છે એમાંનો આ એક માસનું નામ છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ત્યારબાદ શબ્દ છે જલસો. તો શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે ઉત્સવનો મેળાવડો એટલે જલસો. ત્યારબાદ આગળ એ જ પંક્તિમાં શબ્દ છે માંજતી એટલે વાસણ માંજવા. માંજવું એટલે સાફ કરવું એવો અર્થ થાય. સપના શબ્દ છે તો અહીંયા આ શબ્દને ખાસ જોઈએ તો સપનું. તો આ સપનું છે એ શબ્દ સંજ્ઞા ધરાવે છે કઈ તો ભાવવાચક. કારણ કે જેને આપણે સ્પર્શી શકતા નથી, જેને માત્ર આપણે અનુભવી શકીએ છીએ, આપણે વ્યક્તિગત જોઈ શકીએ છીએ નિંદરમાં, પણ એ થતો આપણને જ વ્યક્તિગત થતો અનુભવ છે એટલે એ સંજ્ઞા છે એ ભાવવાચક સંજ્ઞા ધરાવે છે. ત્યારબાદ આ દરેક શબ્દ ભોળું, પછી ચિંતાળું, ભૂલકણું, તો આ દરેક શબ્દ છે એ માતાના વ્યક્તિત્વ વિશે વપરાયા છે આ પંક્તિમાં. એટલે કે માતા ભોળી છે, ચિંતાળુ છે, ભૂલકણી છે. તો આ દરેક માતા માટે વપરાયેલા વિશેષ શબ્દો છે એટલે આ બધા જ વિશેષણ છે. એટલે આ કયા પ્રકારનું વિશેષણ કહીશું વિદ્યાર્થી મિત્રો? તો ગુણવાચક વિશેષણ. કારણ કે અહીંયા માતાના જે સ્વભાવની વાત છે કે એનો સ્વભાવ ભોળો છે, એનો સ્વભાવ ચિંતાળુ છે, એનો સ્વભાવ ભૂલકણો છે, તો એ એના ગુણને દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ ના સારા નરસા ગુણધર્મને દર્શાવે તેવા દરેક શબ્દો છે એ ગુણવાચક વિશેષણ કહેવાય. હવે અહીંયા એ શબ્દ છે ભોળું શબ્દ છે ને, એ શબ્દનો એક ખાસ વિરોધી શબ્દ જોઈએ તો કપટી થાય, લુચ્ચું થાય. ત્યારબાદ એક શબ્દ છે એટલે કે દીકરીના ભાઈનું નામ છે સમૂહ. તો આ શબ્દ છે સંજ્ઞા ધરાવે છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા ધરાવે છે. અને ગાડું, તો આ શબ્દનો એક સમાન અર્થ જે બહુ ઓછો પ્રયોજાય છે, સકટ કહેવાય. અને એ પછી ખીજ શબ્દ છે તો એનો અર્થ થાય ગુસ્સો. હવે અહીં કાવ્યમાં રહેલા દરેક વ્યાકરણિક શબ્દોની ચર્ચા પણ થઈ ગઈ. વિશેષ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાં પણ તમને કાવ્યની નીચે શબ્દ સમજૂતીમાં સમાન અર્થ અને વિરોધી કે કાવ્યમાં આવતા રૂઢિપ્રયોગ કે શબ્દ સમૂહ વગેરેની નોંધ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીં આપણે પૂરું કરીએ છીએ. જો કાવ્યમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો આ વિડીયોને ફરીવાર નિહાળવા હું આપને વિનંતી કરું છું. હવે પછી મળીશું આવતા સેશનમાં નવા એકમ સાથે. આગળ વધતા રહો, મહેનત કરતા રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો. ફરી મળીશું. જય સ્વામિનારાયણ.